નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન જે નવો સિલેબસ GTU દ્વારા ડિઝાઇન કરીને આપવામાં આવ્યો છે, જેનો સબ્જેક્ટ કોડ છે DI-05 એટલે 5મા સેમેસ્ટરમાં. 009 એ આપણી બ્રાન્ચ કોડ છે. ડિપ્લોમાની અંદરમાં ઇલેક્ટ્રિકલનો 09 એ બ્રાન્ચ કોડ છે અને 011 એ સબ્જેક્ટ કોડ છે. તો આવી રીતે તમારો સબ્જેક્ટ બન્યો છે DI-05 009 011. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટનું નામ છે. આ આપણા માટે એક કમ્પલસરી સબ્જેક્ટ છે, આપણો એક કોર ઇલેક્ટ્રિકલનો સબ્જેક્ટ છે. આની અંદરમાં આપણે જોઈએ તો તમારે જે જરૂરિયાત છે કે ભાઈ પ્રી રિક્વિઝિટ શું હોવું જોઈએ કે છોકરા આ સબ્જેક્ટને સારી રીતે ભણી શકે, તો એની રિક્વાયરમેન્ટ છે કે તમારી પાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પાવર સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ સિસ્ટમનું બેસિક નોલેજ હોવું જરૂરી છે. તો તમે આ સિલેબસને વધારે સારી રીતે સમજી શકશો. આપણે ઓલરેડી આ બધા સબ્જેક્ટ પાછલા સેમેસ્ટર્સમાં ભણીને જ આવેલા છીએ. આ સબ્જેક્ટ જે છે એ તમને શું આપશે? તો ધીસ કોર્સ પ્રોવાઇડ્સ ફંડામેન્ટલ એન્ડ એડવાન્સ નોલેજ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન. કે આપણી જે આ મોટી પાવર સિસ્ટમ ચાલી રહી છે એનું પ્રોટેક્શન, એનું રક્ષણ કેવી રીતે કરવું, એના સંરક્ષણના સિદ્ધાંતો શું છે, એના વિશેની બેસિક માહિતી તમને આ વિષય અથવા તો આ સબ્જેક્ટ દ્વારા મળશે. આની અંદર આપણે ભણવાના છે પ્રોટેક્ટિવ રિલે, અલગ અલગ પ્રકારના જે હોય છે. સ્વિચ ગિયર એટલે કે જે સાધનો કે જે પ્રોટેક્શન સિસ્ટમના સંચાલનમાં ઉપયોગી થાય છે, અને અલગ અલગ પ્રકારની પ્રોટેક્શન સ્કીમ જે અલગ અલગ કમ્પોનન્ટ્સ આપણે જોઈએ છે, જેમ કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર, ઓલ્ટરનેટર, આ બધાના એપરેટસ માટેના પ્રોટેક્શન જે છે એની સ્કીમ જે છે અલગ અલગ પ્રકારની, એ આપણે આ સબ્જેક્ટમાં જોવાના છે. આ સબ્જેક્ટ દ્વારા છોકરાઓ પોતાની અંદરમાં ફોલ્ટ એનાલિસિસ કરી શકવાની સ્કિલ ડેવલપ કરી શકશે. ચોક્કસ પ્રોટેક્શન ડિવાઇસ કેવી રીતે પસંદ કરવું એ શીખશે, અને સિસ્ટમની રિલાયબિલિટી, સેફટી, સિલેક્ટિવિટી અને સ્ટેબિલિટી કેવી રીતે જળવાશે, જે પ્રોટેક્ટિવ રિલેની બેઝિક એટલે કે પાયાના સિદ્ધાંતોની જરૂરિયાતો છે એના વિશેની માહિતી આ સબ્જેક્ટમાં મળવાની છે. બીજું, અત્યારના મોડર્ન જમાના એટલે કે અત્યારનો જે કરંટ સિનેરિયો છે જેમાં આપણે રિન્યુએબલ અલગ અલગ જગ્યા પર લગાડી રહ્યા છે, પ્લસ કન્વેન્શનલ ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેની જગ્યા પર આપણે જે ડિજિટલ રિલે વાપરી રહ્યા છે, તો એના વિશે એડેપ્ટિવ રિલેઇંગ પ્રોટેક્શન સ્કીમ, એના એલ્ગોરિધમ કેવા હોય એના વિશે થોડી માહિતી મેળવવાની છે. રિન્યુએબલ ઇન્ટિગ્રેશન કરવાથી પ્રોબ્લેમ કયા કયા આવશે અને આપણે કેવી રીતે હેન્ડલ કરીશું એના વિશેની થોડી માહિતી આપણે આમાં જોવાના છે. અને એ વખતે રિલેના કોઓર્ડિનેશનમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એના વિશેની માહિતી, એમાં કયા ચેલેન્જીસ આવશે, એને કેવી રીતે પાર પાડી શકાય, બધું જ આપણે આ સિલેબસમાં જોવાના છીએ. હવે આ જે આખો સિલેબસ છે, આ જે સબ્જેક્ટ જે છે એને 5 અલગ અલગ ચેપ્ટરમાં ડિવાઈડ કર્યો છે, અને એ 5 ચેપ્ટર જે છે એના દ્વારા તમને આ કોર્સમાંથી શું શીખવા મળશે, જેને આપણે કહીએ છીએ કોર્સ આઉટકમ. તમે આની અંદરથી એ વસ્તુને ગ્રહણ કરી શકશો કે જેથી કરીને તમને આગળ જતાં ફાયદો થશે. આ કોર્સ આઉટકમની અંદરમાં પહેલું છે કે તમે ડિસ્ક્રાઇબ ધ બેસિક કન્સેપ્ટ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન એન્ડ કમ્પેર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલેઝ. પહેલા ચેપ્ટરની અંદરમાંથી તમે શીખવાના છો કે ભાઈ પાવર સિસ્ટમ પ્રોટેક્શનનો બેસિક કન્સેપ્ટ શું છે અને અલગ અલગ પ્રકારના રિલે કેવી રીતે કામ કરે છે એની કમ્પેરિઝન તમે કરી શકશો. પછી બીજા ચેપ્ટરની અંદરમાં છે explain the operating principles, characteristics and selection criteria of basic switch gear devices, કે જેમાં સર્કિટ બ્રેકર, આઇસોલેટર, ફ્યુઝ, MCB, MCCB આ બધા જ સાધનો જે હોય એના વિશે આપણે માહિતી મેળવીશું. કયા ડિવાઇસના પ્રોટેક્શન માટે કયું પ્રોટેક્ટિંગ ડિવાઇસ વાપરી શકાશે, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે કે દરેક પરિસ્થિતિમાં એ એપરેટસ જે છે એને પ્રોટેક્શન આપી શકશે કે કેમ, એ બધાની માહિતી આપણે બીજા ચેપ્ટરમાં લેવાના છે. એટલે બીજું ચેપ્ટર ડેડિકેટેડલી સર્કિટ બ્રેકર અને આઇસોલેટર સાથે ડીલ કરશે. ત્રીજું ચેપ્ટર જે છે એનાલાઇઝ ધી પ્રોટેક્શન સ્કીમ ઓફ ટ્રાન્સમિશન નેટવર્ક, બસ બાર્સ એન્ડ લાઇટનિંગ ઇન્ક્લુડિંગ રિલે કોઓર્ડિનેશન. તો આની અંદરમાં લાઇટનિંગ એરેસ્ટર, ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક, ફીડર નેટવર્ક, બસ બારનું પ્રોટેક્શન અને રિલે કોઓર્ડિનેશન જે છે એના વિશેની માહિતી આપણે લેવાના છીએ. રિલે કોઓર્ડિનેશન જે છે પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં સૌથી જરૂરિયાતની વસ્તુ છે, કારણ કે એનાથી જ તમે એક રિલે સાથે બીજા રિલેને કોઓર્ડિનેટ કરશો તો ધારો કે કોઈ રિલે ઓપરેટ ના થઈ તો બીજી રિલે એના બેકઅપમાં ઓપરેટ થઈ શકે.
આ બધું આપણે ડિટેલમાં ભણવાના છીએ આ ચેપ્ટરમાં. Apply suitable protection schemes for generators, transformers and induction motors to ensure safe and reliable operation under the fault condition. બીજું આપણે આની અંદરમાં જે ઇલેક્ટ્રિકલ એપરેટસીસ છે જે સૌથી વધારે વપરાય છે કે જે ટ્રાન્સફોર્મર એ દરેક સિસ્ટમનું એક હાર્ટ કહેવાય. એ જનરેશન લેવલ હોય, ટ્રાન્સમિશન લેવલ હોય કે ડિસ્ટ્રીબ્યુશન લેવલ હોય, એમાં ટ્રાન્સફોર્મર જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલે એનું પ્રોટેક્શન સૌથી વધારે ક્રિટિકલ. બીજું ઓલ્ટરનેટર જે છે કે જેના દ્વારા તમારો પાવર ઇન્જેક્ટ થવાનો છે, જે મેઇન જનરેટર છે એટલે પાવર પ્લાન્ટની અંદરમાં સૌથી ક્રિટિકલ ઇક્વિપમેન્ટમાંનું એક કે એના દ્વારા પાવર ઇલેક્ટ્રિસિટી કન્વર્ટ થશે નહીં તો ઇલેક્ટ્રિસિટી મળશે નહીં એટલે ઓલ્ટરનેટર પ્રોટેક્શન એની અલગ અલગ સ્કીમ્સ છે એ જાણવાની. અને બીજું છે ઇન્ડક્શન મોટર કે જે ઇન્ડસ્ટ્રી લેવલ પર જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં તમે જોતા હશો તો લગભગ જનરેટિંગ સ્ટેશન હોય કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય, આની અંદર સૌથી વધારે જે લોડ તરીકે કામ કરશે અથવા તો જે બી ઇલેક્ટ્રિકલ મશીન સૌથી વધારે વપરાય છે એ ઇન્ડક્શન મોટર છે. એટલે લગભગ 100માંથી 85થી 90 એપ્લિકેશન જે છે એમાં ઇન્ડક્શન મોટર ક્યાંક ને ક્યાંક અવેલેબલ છે. તો એનું પ્રોટેક્શન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એને કયા કયા પ્રકારના પ્રોટેક્શન આપી શકાય છે એના વિશેની ડિટેલ માહિતી આપણે જોવાના છે. સાથે સાથે એમાં કયા પ્રકારના ફોલ્ટ આવી શકે અને ફોલ્ટ આવે ત્યારે શું એક્શન લેવા, કેવી રીતે ખબર પડે કે ફોલ્ટ આવ્યો છે, બધું જ તમે આ ચેપ્ટરમાં જોવાના છો. છેલ્લું તમારો જે સીઓ જે કોર્સ આઉટકમ છે એ છે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસના ઇન્ટિગ્રેશન સાથે. તો એના દ્વારા જે ફોલ્ટ આવશે એ ફોલ્ટ કેવી રીતે ડિટેક્ટ કરવો, એને કેવી રીતે દૂર કરવો, ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું જેથી કરીને રિલે કોઓર્ડિનેશન સચવાયેલું રહે, વોલ્ટેજ પ્રોફાઇલ મેન્ટેન રહે, સિસ્ટમ સ્ટેબલ રહે, એ બધા વિશેની માહિતી આપણને મળવાની છે આ સિલેબસમાં. તો આ 5 એના કોર્સ આઉટકમ્સ છે જે બધા એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ કરીને આખું એક સિલેબસ ડિઝાઇન કરવામાં આવે છે. તમે જોતા હોય તો આપણા સિલેબસની જે કોપી છે એ જ હું તમને સમજાવી રહ્યો છું, જેમાં આપણી ટીચિંગ સ્કીમ્સ છે કે જેમાં આ સબ્જેક્ટ માટે તમને 3 કલાકના લેક્ચર્સ અલોટ કરેલા છે અને 2 કલાકનું લેબોરેટરી સેશન. ટોટલ 3 વત્તા 1 લેબોરેટરી સેશન, ટોટલ 4 ક્રેડિટનો આ સબ્જેક્ટ છે તમારો. જેમાં જીટીયુમાં એન્ડ સેમેસ્ટરની જે એક્ઝામ થશે થિયરી એક્ઝામ એ 70 માર્ક્સની હોય છે અને આપણે જે મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાના છે જેને પ્રોગ્રેસિવ અસેસમેન્ટ ઓફ થિયરી કહેવાય એ 30 માર્ક્સનું છે. ટ્યુટોરિયલ અને પ્રેક્ટિકલ એક્ઝામ એમાં કન્ટિન્યુઅસ અસેસમેન્ટ જે આપણે કરી છે ઇન્ટરનલની અંદરમાં જે તમારા ફાઇલ ચેકિંગના માર્ક્સ છે એ તમારા 20 માર્ક્સ છે અને જે એન્ડ સેમેસ્ટરના વાઇવા થશે જેમાં એક્સટર્નલ એક્ઝામિનર આવીને તમારી પ્રેક્ટિકલ એક્ઝામ કન્ડક્ટ કરશે એના 30 માર્ક્સ છે. તો આવી રીતે ટોટલ 150 માર્ક્સનું આખો પેપરનું વેઇટેજ છે અથવા તો સબ્જેક્ટનું વેઇટેજ છે તમારું, જેમાં 50 માર્ક્સ છે પ્રેક્ટિકલના છે અને 70 ને 30 માર્ક્સ તમારા થિયરી ઇવેલ્યુએશનના છે. હવે આનો જે સિલેબસનો કોર્સ કન્ટેન્ટ છે કે જેમાં ચેપ્ટર વાઇઝ તમે કયો ટોપિક ભણવાના છો. તો પહેલું યુનિટ છે એ છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોટેક્ટિવ સિસ્ટમ એન્ડ રિલેઇંગ ટેકનોલોજી, તો રિલે ટેકનોલોજી. તો આમાં તમે જે જોવાના છો એ છે ટાઈપ ઓફ ફોલ્ટ્સ, એના કોઝિસ કયા કયા છે, એના કન્સિક્વન્સીસ એટલે એનાથી શું તકલીફો થાય છે અને એબનોર્માલિટી શું છે એના વિશેની આપણે માહિતી લેવાના છે. બીજું છે નીડ ઓફ ફોર પ્રોટેક્ટિવ સિસ્ટમ કે ભાઈ પ્રોટેક્શન સિસ્ટમની જરૂરિયાત શું છે. ફંક્શન્સ ઓફ પ્રોટેક્ટિવ રિલેઇંગ સ્કીમ્સ કે એના કયા કયા ફંક્શન એટલે કે કાર્ય શું કરે છે એના વિશેની માહિતી છે. પછી છે ઝોન ઓફ પ્રોટેક્શન સિસ્ટમ કે ભાઈ કેટલો એરિયા તમારી રિલે કવર કરશે, એને કેવી રીતે આઈડેન્ટિફાય થાય, એમાં મેઇન પ્રોટેક્શન શું કહેવાય, બેકઅપ પ્રોટેક્શન શું કહેવાય, પ્રોટેક્શન સિસ્ટમની અગત્યની જરૂરિયાતો કઈ કઈ છે એના વિશે માહિતી લઈશું. પછી જે તમારા પ્રોટેક્શન સિસ્ટમની અંદરમાં આંખ અને કાન કહી શકાય રિલે માટે કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ છે એ તમારા પ્રોટેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે ને કરંટ ટ્રાન્સફોર્મર અથવા તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અથવા તો સીવીટી કહેવામાં આવે છે. એના એસેન્શિયલ ફીચર્સ, એના સ્ટાન્ડર્ડ રેટિંગ, જ્યારે તમે સીટી કન્સિડર કરતા હોય તો કયા કયા ફેક્ટર્સ તમારે ધ્યાન પર લેવાના છે એના વિશે માહિતી લેવાના છે. પછી બેસિક ટ્રિપિંગ સર્કિટ કેવી રીતે હોય એટલે કે રિલેઇંગ સિગ્નલને કમાન્ડ કેવી રીતે મળશે ત્યાંથી લઈને બ્રેકર કેવી રીતે ઓપરેટ થશે ત્યાં સુધીની આખી સર્કિટ જેને આપણે બેસિક ટ્રિપિંગ સર્કિટ કહે છે એનું મિકેનિઝમ સમજવાના છે. રિલેને રિલેટેડની જે ટર્મિનોલોજી એટલે કે જે વ્યાખ્યાઓ હોય એના જે અમુક શબ્દ હોય જેમ કે રીચ ઓફ ધ રિલે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ અથવા તો તમારું
રિલેને લગતી બધા જે પદ છે તે તમે એમાં સમજવાના છો. પછી અલગ અલગ પ્રકારના રિલેના ક્લાસિફિકેશન્સ આપણે જોવાના છે. પછી સ્ટેટિક રિલે છે એ જાણવાના છે, એના મેરિટ એન્ડ ડીમેરિટ્સ જોવાના છે. બેસિક એલિમેન્ટ સ્ટેટિક રિલેમાં કયા કયા હોય, લેવલ ડિટેક્ટર કેવી રીતે કામ કરશે, ટાઈમ ડિલે સર્કિટ, આઉટપુટ સર્કિટ, ઓક્ઝિલરી સપ્લાય શું કહેવાય, કમ્પેરેટર યુનિટ્સ, એ બધું જ આપણે જોવાના છે સ્ટેટિક રિલે માટે. સેમ બધી જ વસ્તુ તમે જોવાના છો ન્યુમેરિકલ રિલે માટે. ન્યુમેરિકલ રિલે એટલે તમારા ડિજિટલ રિલેઝ, જેમાં એડવાન્ટેજીસ જોવાના છે આપણે કે ભાઈ ન્યુમેરિકલ એટલે કે ડિજિટલ રિલેઇંગના એડવાન્ટેજીસ શું હોય છે, એનું સ્ટ્રક્ચર, એનું ઓર્ગેનાઇઝેશન કેવું હોય છે, કે ઇન્ટરનલ કનેક્શન અથવા તો કન્સ્ટ્રક્શન તમે જે જાણવાના છો, એમાં કઈ કઈ ફેસિલિટી અવેલેબલ થયેલી હોય છે, કમ્પેરિઝન કરવાના છે સ્ટેટિક રિલે અને ન્યુમેરિકલ રિલેઝના. પછી વર્કિંગ એન્ડ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલેઝ, લાઈક થર્મલ રિલે કેવી રીતે કામ કરે છે, ઇન્સ્ટન્ટેનિયસ, ટાઈમ રિલે, ડિફાઇનાઇટ ટાઈમ ઓવર કરંટ રિલેઝ, આઈડીએમટી, ઇનવર્સ ટાઈમ, આ બધી રિલેની કેરેક્ટરિસ્ટિક આપણે જોવાના છે. ડિફરન્શિયલ રિલેઝ, બાયસ્ડ ઓર પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન સ્કીમ કેવી રીતે કામ કરે છે, ડાયરેક્શનલ રિલેઝ કેવા હોય, ઇમ્પેડન્સ રિલેઝ કેવું હોય, રિએક્ટન્સ રિલે કેવું હોય, ઓમ રિલે કેવા હોય, મો રિલે કેવા હોય, અને બીજા અલગ અલગ પ્રકારના ઓક્ઝિલરી રિલેઝ. આના વિશે તમે માહિતી મેળવશો પહેલા ચેપ્ટરમાંથી. બીજું ચેપ્ટર જે છે એમાંથી તમે શીખવાના છો કે ભાઈ સર્કિટ બ્રેકર એટલે કે તમારા બ્રેકરના કન્સેપ્ટ જાણવાના છો, કારણ કે બ્રેકર જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે જે સર્કિટને ડિસ્કનેક્ટ કરશે, એટલે કે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી છૂટા કરશે. અને એ જ્યારે ફોલ્ટ થયો છે ત્યારે, એટલે એને ઓન લોડ સ્વિચ તરીકે કહેવાય છે. તો એ બ્રેકરના ફંક્શન શું છે, એના પાર્ટ કયા કયા છે, એના ઓપરેટિંગ મિકેનિઝમ કેવા હોય, ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ બ્રેકરનો કેવો છે, આર્ક વોલ્ટેજ કોને કહેવાય, આર્ક ઇન્ટરપ્શન કોને કહેવાય, રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ, રિકવરી વોલ્ટેજ, રેઝિસ્ટન્સ સ્વિચિંગ, આ તમારો એક પાર્ટ છે જે તમે જાણવાના છો. પછી જોવાના છે અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન અને એનું વર્કિંગ કેવી રીતે થાય છે. એમાં છે ઓઇલ સર્કિટ બ્રેકર, એર સર્કિટ બ્રેકર, SF6 સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર અને HVDC સર્કિટ બ્રેકર. એના વિશે આપણે માહિતી મેળવવાના છે. પછી છે સિલેક્શન ક્રાઇટેરિયા ફોર ડિફરન્ટ એપ્લિકેશન ઓફ સર્કિટ બ્રેકર્સ, રેટિંગ ઓફ સર્કિટ બ્રેકર, એના વિશે તમે માહિતી મેળવવાના છો. તો આ તમારું બીજું ચેપ્ટર છે જે તમારું સર્કિટ બ્રેકર માટે ડેડિકેટેડલી આપવામાં આવેલું છે. યુનિટ નંબર 3ની અંદરમાં તમે ટ્રાન્સમિશન લાઇન અને ફીડર પ્રોટેક્શન વિશે માહિતી મેળવશો, જે તમારું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું એક અભિન્ન અંગ છે. એના વગર તમારું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ન થઈ શકે. તો એમાં તમે ઇન્ટ્રોડક્શન જોઈશું આપણે, પછી રેડિયલ ફીડર, ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કેવી રીતે આપવામાં આવે છે, ડિસ્ક્રિમિનેશન કરવાની મેથડ કેવી રીતે હોય છે કે ભાઈ ઓવર કરંટ કરંટના બેઝ પર, ટાઈમના બેઝ પર અને કરંટ ટાઈમના ડિસ્ક્રિમિનેશનની વિશેની માહિતી મેળવીશું. પછી આઈડીએમટી રિલેના સેટિંગ માટેના રૂલ્સ છે. હવે આ જે આઈડીએમટી રિલેના સેટિંગના રૂલ્સ જે છે એ ફેઝ ઓવર કરંટ માટે અલગ હોય, અર્થ ફોલ્ટ માટે અલગ અલગ હોય, તે બંને માટે જાણવાના. રિલેના સેટિંગનું કેલ્ક્યુલેશન કરવાનું છે સેમ્પલ રેડિયલ ફીડર માટે, અને એના આધારે PSM અને TMS વાળા દાખલા, એટલે કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ અથવા તો ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયરની જગ્યાએ ટાઈમ સેટિંગ TSM તમે જે કહેવું હોય એ કહી શકશો. આમાં ટર્મિનોલોજીની અંદરમાં MS અથવા તો SM તમે બદલી શકશો, કોઈ વાંધો નહીં આવે. પછી તમે જે જોવાના છે તમારું પેરેલલ ફીડર પ્રોટેક્શન, કે જે આપણું એક્સપેરિમેન્ટ બી આપણે આના પર ડિઝાઇન કરેલા છે. તો નીડ ફોર ડાયરેક્શનલ રિલેસની જરૂરિયાત શું છે, ડાયરેક્શનલ ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કેવી રીતે કામ કરશે, પછી ઓવર કરંટ રિલે સાથેના કોમન પ્રોબ્લેમ્સ જે આવે છે એ તમે જાણવાના છો. એ જાણશો પછી તમે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન આપવાના છો. એમાં તમે ઓવર કરંટ રિલે તો લગાડશો પણ સાથે સાથે ડિસ્ટન્સ રિલેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં સ્ટેપ ડિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક ઓફ અ ડિસ્ટન્સ રિલે, એમાં કયા કયા પ્રોબ્લેમ આવશે ને એના લિમિટેશન કયા કયા છે એના વિશેની માહિતી મળશે. અને એને દૂર કરવા માટે આપણે કેરિયર એડેડ પ્રોટેક્શન સ્કીમ લગાડીએ છીએ, જેમાં પાયલોટ વાયર પ્રોટેક્શન અથવા તો કેરિયર કરંટ પ્રોટેક્શન આવશે, જેમાં બંને એન્ડ ઉપર કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગેલું હોય, જેમાં ટ્રાન્સમીટર અને રિસીવર બંને બાજુ લાગેલા હોય, અને પાવર લાઇન કરિયર કમ્યુનિકેશન PLCC થી એનું કમ્યુનિકેશન બી થશે અને પ્રોટેક્શનના સિગ્નલ બી એ જ લાઇનથી ટ્રાન્સમિટ થશે. 11 kV, 66 kV અને 400 kV ની જે ટ્રાન્સમિશન લાઇનની પ્રોટેક્શન સ્કીમ છે એ જોઈશું. એની પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટના સ્પેસિફિકેશન ને એના વિશેની ડિટેલ માહિતી આપણે જાણવાના છીએ.
ફોલ્ટ કેરેક્ટરિસ્ટિક રિન્યુએબલ રિસોર્સિસની કેવી હોય, એમાં પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ રિન્યુએબલ્સ એ કેવી રીતે થઈ શકશે એ તમે જોશો. આની અંદર વધારે ડિટેલમાં હું એટલા માટે કહી શકીશ કારણ કે મારું પીએચડીનો એક ભાગ છે. તો રિન્યુએબલ ઇન્ટિગ્રેશન સાથે જે આ પ્રોટેક્શન કેરેક્ટરિસ્ટિક્સ છે એ વધારે આપણે ડિટેલમાં થોડું સમજીશું બી ખરા, જેમાં હું મારા પીએચડીનું જે આ ટોપિક છે, જે મારું કામ છે એ તમને થોડું સમજાવીશ, જેથી તમને આ ટોપિક સમજવામાં સરળતા રહેશે. ચોથું ચેપ્ટર જે છે એની અંદરમાં ઇલેક્ટ્રિકલ એપરેટસ પ્રોટેક્શનની અંદરમાં જે મેઇન જનરેટર અને ઇન્ડક્શન મોટરનું પ્રોટેક્શન છે. આ જનરેટર ડિફરન્શિયલ પ્રોટેક્શન આપણે જોવાના છે, સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શન અને રિવર્સ પાવર પ્રોટેક્શન જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, પોલ સ્લીપિંગ પ્રોટેક્શન, ઓવરલોડ પ્રોટેક્શન આપણે જોવાના છે. તો આ બધા જનરેટરમાં આપવામાં આવતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્શનમાંના એક છે. આમાં બેકઅપ ઇમ્પેડન્સ પ્રોટેક્શન, અંડર ફ્રીક્વન્સી પ્રોટેક્શન અને જનરેટર પ્રોટેક્શન ન્યુમેરિકલ રિલેથી આપવામાં આવે તો એને એક બ્લોક ડાયાગ્રામ આખો જે બનશે એ સમજવાનો છે. બીજું, ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી અલગ અલગ પ્રકારના પ્રોટેક્શન સ્કીમ છે જનરેટર માટે, એ આપણે જોવાના છે. અને બીજી કઈ એવી એબનોર્મલ કન્ડિશન છે કે જેમાં અલાર્મ સિગ્નલ જનરેટ કરી શકશે, જેના કારણે તમારે એના પર ધ્યાન આપવું જ પડે. હાઇડ્રો એન્ડ થર્મલ પાવર પ્લાન્ટ યુટિલિટી સ્કેલ જનરેટરનું પ્રોટેક્શન કેવી રીતે થાય છે એની સ્કીમ છે, એના પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ છે સ્પેસિફિકેશનની સાથે. પછી ઇન્ડક્શન મોટરનું પ્રોટેક્શન છે, જેમાં ફોલ્ટ અને એબનોર્મલ ઓપરેટિંગ કન્ડિશન, થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન, નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોટેક્શન, ઓવર કરંટ પ્રોટેક્શન, અર્થ ફોલ્ટ પ્રોટેક્શન અને સ્ટોલિંગ અગેન્સ્ટનું જે પ્રોટેક્શન આપવામાં આવે છે એ આપણે જોવાના છે. આ જ ડિજિટલ મોટર પ્રોટેક્શન રિલે જે છે એના વિશેની માહિતી છે. અને 415 વોલ્ટ એટલે કે 3 ફેઝ 415 વોલ્ટ વાળી મોટર અને 6.6 કેવીની જે ઇન્ડસ્ટ્રીયલ મોટર હોય છે એની પ્રોટેક્શન સ્કીમ, એના પાવર સર્કિટ અને એના કંટ્રોલ સર્કિટને સ્પેસિફિકેશન સાથે સમજવાના છે. આ તમારું યુનિટ નંબર 4 છે. અને યુનિટ નંબર 5 એટલે ટ્રાન્સફોર્મર અને બસ બાર પ્રોટેક્શન, જેમાં ટ્રાન્સફોર્મરમાં કયા કયા ફોલ્ટ થાય છે, બુકોલ રિલે કેવી રીતે કામ કરે છે એ આપણે જાણવાના છે. ટ્રાન્સફોર્મર ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સમજીશું. ડિફરન્શિયલ પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ એન્ડ ઓવર કરંટ પ્રોટેક્શન આપણે જોઈશું. પ્રેશર રિલીઝ વાલ્વ પીઆરવી અને ઓવર ઓઇલ સર્જ રિલે ઓએસઆર શું છે એના વિશેની તમે માહિતી મેળવવાના છો. ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ડિજિટલ રિલેથી કેવી રીતે થઈ શકે તો આના માટેનું પ્રેક્ટિકલ સેટઅપ પણ આપણી લેબોરેટરીમાં છે. પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવરફ્લક્સિંગ એન્ડ ઓવરહીટિંગ, આ તમારું એક ક્રિટિકલ કોરને રિલેટેડનું તમારું મેઇન પ્રોટેક્શનનો એક પાર્ટ છે. આમાં 11/220 kV, 220/66 અને 66/11 kV ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનના સ્કીમ છે, જેના પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ સ્પેસિફિકેશનની સાથે આપણે સમજીશું. પ્રોટેક્શન રિક્વાયરમેન્ટ ફોર બસ બાર એટલે કે બસ બાર માટે કયું પ્રોટેક્શન છે. યુનિટ એન્ડ નોન યુનિટ પ્રોટેક્શન સ્કીમ ઓફ બસ બાર એ જોવાના છે. બ્રેકર બેકઅપ પ્રોટેક્શન કેવી રીતે હોય છે બસ બારનું એ જાણીશું. 11 kVની બસ, 66 kV અને 400 kV એચટી સબસ્ટેશન અથવા તો EHV સબસ્ટેશન, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન જે હોય છે એના બસ બારના પ્રોટેક્ટિવ સ્કીમ, એના પાવર અને કંટ્રોલ સર્કિટ સ્પેસિફિકેશન સાથે જોવાના છે. સાથે સાથે અડેપ્ટિવ પ્રોટેક્શન કેવી રીતે કામ કરે છે, ઇન્ટિગ્રેટેડ પ્રોટેક્શન શું હોય અને સ્કાડા સિસ્ટમ જે છે કંટ્રોલિંગથી કેવી રીતે કામ કરે છે એના વિશેની માહિતી ટોટલ મેળવીશું. તો આ રીતે તમારો ટોટલ 45 કલાકનો સિલેબસ છે, જેની અંદરમાં આપણે આ બધું જ થિયરી ક્લાસમાં અને આના જ અનુસંધાનમાં આપણે પ્રેક્ટિકલ પણ કરવાના છીએ લેબોરેટરીની અંદરમાં. ટોટલ 15×2 કલાક પ્રેક્ટિકલના છે અને 15×45 કલાક તમારા થિયરીના છે. તો આવી રીતે ટોટલ 75 કલાકનો તમારો આ સિલેબસ ડિફાઇન કરવામાં આવે છે. હવે આમાં જે પ્રેક્ટિકલ સજેસ્ટેડ છે તો સજેસ્ટેડ પ્રેક્ટિકલ જે છે આ તમને જે સ્પેસિફિકેશન ટેબલ જે છે એ તમને હમણાં અસેસમેન્ટ સ્કીમ સમજાવું છું ત્યારે તમારી સાથે આપણે ડિસ્કસ કરીશું. હવે આમાં જે પ્રેક્ટિકલ જે છે એમાં સજેસ્ટેડ પ્રેક્ટિકલ લિસ્ટ તમને આપેલું છે. આ તમારી રેફરન્સ બુક્સ છે. થોડી રેફરન્સ બુક્સ ઓલરેડી મેં તમારી સાથે શેર કરેલી છે ટેલિગ્રામ આપણી ચેનલ જે છે એના પર, કે ભાઈ આપણે કઈ કઈ રેફરન્સ બુક વાપરવાના છીએ. એ રેફરન્સ બુક તમારે જો જોવી હોય તો હું તમને અત્યારે જ બતાવી દઉં, જે તમારી સાથે શેર કરવામાં આવેલી છે. તો જો આ રહી રેફરન્સ બુક્સ ફાઇલ,
જે તમારી રેફરન્સ બુક જે તમારી જે છે એ જ તમને આવી રીતની એક ડિટેલ આખી આપવામાં આવી ગઈ છે કે જેની અંદરમાં બુકનું કવર પેજ કેવું છે. તમે આ ક્યુઆરને સ્કેન કરશો તો બી તમને મળશે. ઇવન આપણી લાઇબ્રેરીની અંદરમાં આ બુક નંબર કયો છે ને કયા નંબરના કપબોર્ડમાં છે એની ડિટેલ સાથે આ તમને જે સિલેબસમાં ડિફાઇન કરેલી બુક્સ છે જે આપણી પાસે અવેલેબલ છે, અમુકની સોફ્ટ કોપી બી અવેલેબલ છે જે તમને શેર કરવામાં આવશે ડિજિટલ લાઇબ્રેરી થ્રુ. તમે એને એક્સેસ કરી શકો છો. જે આપણા ડિપાર્ટમેન્ટની ડિજિટલ લાઇબ્રેરી આપણે બનાવેલી છે એમાં બધી બુક સ્ટોર કરી રાખેલી છે તમારા બેટરમેન્ટ માટે કે તમે સારી રીતે એને સમજી શકો. અમુક જે બહુ જૂની બુક જે છે એની અંદર એટલા માટે આપી છે કે રેફરન્સ બુક એટલે તમે ગમે તે રિફર કરી શકો છો. એ ટોપિક માટે તમને જે બુકમાંથી સારું શીખવા મળે તમે એ બુક રિફર કરી શકો છો. આપણી પાસે ઘણી બધી જૂની ચોપડીઓ બી છે જે તમે રેફર કરી શકો છો, કારણ કે આ બુક્સ આપણને ડોનેટ કરવામાં આવી છે વર્લ્ડ બેંક દ્વારા કે ભાઈ જેના દ્વારા આપણે આપણી લેબોરેટરીને વધારે સ્ટ્રેન્થન કરી શકીએ છીએ અને વધારે સારું આપણે પરફોર્મન્સ આપી શકાય અને વધારે સારું તમે શીખી શકો છો. જો આ એક સ્પેશિયલ આખી એક બુક છે જે તમે સ્ટેટિક રિલે વિશે જાણી શકો છો. એટલે કોઈ બી ટોપિકને તમારે સારી રીતે સમજવું હોય, જો આ પાવર સિસ્ટમ પ્રોટેક્શન જે છે ટ્રાન્સમિશન એના રિલેટેડની બુક છે, આ ઇલેક્ટ્રિકલ પાવર રિલેટેડની બુક જેમાં પાવર સ્ટેશનની અંદરમાં કઈ રીતના પ્રોટેક્શનની અંતે છે બધી જ વસ્તુ અંદર છે. પછી બીજી આ જે છે સ્વિચ ગિયર એન્ડ ઇન્સ્ટોલેશન, આ એક સૌથી સારામાં સારી બુક 1967 બહુ જૂના ઓથરની બુક છે. આ તમે રેફર કરી શકો છો. અને સૌથી વધારે લેટેસ્ટમાં સૌથી સારામાં સારી જે બુક આપણી પાસે અવેલેબલ જે છે એમાંની એક આ છે પ્રોટેક્શન એન્ડ સ્વિચ ગિયર, જે મેં લાઇબ્રેરીમાં મંગાવી દીધેલી છે અને લાઇબ્રેરીમાં આપણી પાસે અવેલેબલ પણ છે. તો આ રીતે લિસ્ટ ઓફ બુક્સ તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે કે જે તમે રેફર કરી શકો છો. તો એની અંદરમાં આ એ બધી લખેલી જ છે બુક્સ. એના સિવાયની બુક્સ બી મેં તમને બતાવી છે. તો તમે બુકનું ટાઇટલ અને એનું કવર પેજ કેવું છે એ જોઈને બી તમે એ બુક ઇસ્યુ કરાવીને વાંચી શકશો. બીજું, આના માટેના થોડા સોફ્ટવેર અને વેબસાઇટની લિંક્સ અવેલેબલ છે. જે તમારે શીખવું હોય તો મેટ પાવર પર તમે આના સિમ્યુલેશન કરી શકશો. સોર્સ ફોર્જની ઉપર આ સોફ્ટવેર છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને પ્રોટેક્શન સ્ટડી માટે તમારા પ્રોજેક્ટ અંદર નાખેલા જ છે. તમે ડાયરેક્ટ એનું સિમ્યુલેશન કરી શકશો. સ્વિચ ગિયર રિલે અને સર્કિટ બ્રેકરનો ઓપરેશન જે છે પાવર સિસ્ટમ પ્રોટેક્શન માટેની આખી આ વેબસાઇટ છે જેમાં NPTELનો કોર્સ અવેલેબલ છે, જેમાં ડૉક્ટર ભાવેશ ભાલજા સર અને બીજા 1-2 IITના પ્રોફેસર્સ જે છે એ સારી રીતે આખો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનનો ટોપિક તમને સમજાવતા હોય તો તમને જે કામનું લાગે એટલું તમે લઈ શકો છો. આ એક લેક્ચર સિરીઝ છે. લેટ પ્રોફેસર BA ઓઝા એમનું થોડાક સમય પહેલાં જ અવસાન થયેલું છે. તો એમની પોતાની એક યુટ્યુબ ચેનલ છે એજ્યુમી, એના ઉપર તમે આ પ્લેલિસ્ટમાં જઈને બી તમારા રિલેટેડના વિડીયોઝ જોઈ શકો છો. આ બીજી બે જે છે એ તમારી વર્ચ્યુઅલ લેબની લિંક છે જેની અંદરમાં તમે પ્રેક્ટિકલના સેટઅપ મૂકેલા હોય તો તમે ઓટોમેશન લેબોરેટરીનો યુઝ કરીને તમે સેટઅપ કેવી રીતે કામ કરી શકે છે એ જાણી શકો છો. થોડા સજેસ્ટેડ પ્રેક્ટિકલના લિસ્ટ બી અહીંયા આગળ તમારી સાથે સિલેબસમાં આપેલા છે. આ જે સિલેબસમાં સજેસ્ટેડ લિસ્ટ છે એ બધા જ પ્રેક્ટિકલના સેટઅપ તો આપણી પાસે છે જ, પણ આના સિવાયના પ્રેક્ટિકલના સેટઅપ પણ આપણે કરેલા છે. તો આપણે આપણી લેબોરેટરી મેન્યુઅલની અંદરમાં ટોટલ 30 કલાક માટેના તમારા પ્રેક્ટિકલ સેટઅપ તૈયાર કરીશું અને તમને આ બધી જ વસ્તુઓ સમજાવીશું. કારણ કે આપણી પાસે ઘણા બધા પ્રેક્ટિકલ છે અને રિસન્ટમાં જ આપણે રિવર્સ પાવર રિલે જે છે એનું બી ફંક્શનિંગ કર્યું છે અને એનું પ્રેક્ટિકલ સ્ટુડન્ટ્સે જે રેકોર્ડ કર્યો તો એનો વિડીયો બી મેં તમને મોકલ્યો છે. ઇવન આપણી પાસે જે રેડિયલ ફીડર પ્રોટેક્શન માટે જે એન્શિયન્ટ ઓવર કરંટ રિલે વપરાતા હતા જેમાં TSM અને PSMના સેટિંગ્સ કેવી રીતે કરાય એ પ્રકારની ફેસિલિટી બી અવેલેબલ છે. તો આપણે રેડિયલ ફીડરના પ્રોટેક્શન માટે ડિજિટલ રિલેના કન્સેપ્ટમાં બી જોઈશું પ્રોટેક્શન, અને સ્ટેટિક એટલે કન્વેન્શનલ ઓવર કરંટ જે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે છે એની કેરેક્ટરિસ્ટિક બી જાણીશું. આપણી પાસે અલગ આ કેરેક્ટરિસ્ટિક પ્લોટ થઈ શકે એના માટે ઇલેક્ટ્રોમિકેનિકલનું એક અલગ સેટઅપ પણ છે. તો એ પ્રેક્ટિકલ સેટઅપ બી તમે જોઈ શકો એમ છો. તો એ બી તમારા માટે તૈયાર કરેલું છે. ડિજિટલ રિલે અવેલેબલ છે જે ઓવર કરંટ અને અર્થ ફોલ્ટમાં ઓપરેટ થતી હોય તો તમે એનું પરફોર્મન્સ ત્યાં જોઈ શકો છો. પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન તમે ટ્રાન્સફોર્મરને આપી શકો એ પ્રોટેક્શનની પેનલ બી આપણી પાસે અવેલેબલ છે. રેડિયલ ફીડર પ્રોટેક્શન માટે બી તમારી પાસે IDMT રિલે કેરેક્ટરિસ્ટિક માટેની પેનલ છે એ ડિજિટલવાળામાં બી છે અને ઇલેક્ટ્રોમિકેનિકલવાળામાં છે. પેરેલલ ફીડર પ્રોટેક્શનનો પ્રેક્ટિકલ બી આપણે સેટઅપ કરેલો છે એ બી આપણી પાસે અવેલેબલ છે ત્યાં આગળ કોલેજની અંદરમાં લેબોરેટરીમાં.
રિવર્સ પાવર રિલે જનરેટર પ્રોટેક્શનનું હમણાં રિસન્ટલી જ આપણે આ સેટઅપ કરી દીધું છે. રિવર્સ પાવર રિલે જે અલ્સ્ટોમ કંપનીની છે એ બી ત્યાં આગળ છે, અને એનું ડિજિટલ પ્રોટેક્શન જે છે ઓલ્ટરનેટરનું એનું બી આખી એક અલગ કીટ છે, એનું બી આખું એક સેટઅપ તૈયાર છે. ઇન્ડક્શન મોટર પ્રોટેક્શનની અંદર આપણે જે આપણી કીટ છે અત્યારે અંદર મેન્ટેનન્સ ચાલી રહી છે. જો સમય મળ્યો અને આ ટર્મમાં તૈયાર થઈ જશે તો આપણે એ પ્રેક્ટિકલ ત્યાં આગળ બી જોઈશું, નહીં તો આપણે એને વર્ચ્યુઅલ લેબથી બી કવર કરવાના છીએ. એટલે અત્યાર સુધી એ પ્રેક્ટિકલ આપણે થોડો સ્ટડીમાં જ રાખીશું, પણ જો એ તૈયાર થઈ જશે તો આપણે સ્ટડીની જગ્યાએ એને પરફોર્મવાળો કરી શકાય એવી વ્યવસ્થા કરીશું. પછી ડિફરન્શિયલ પ્રોટેક્શન આપણી પાસે છે જ, એ આપણે જોવાના છે. ડિસ્ટન્સ રિલે ઓપરેશન જોવાના છે, જેમાં ટ્રાન્સમિશન લાઇનનું સેટઅપ જે આપણે તૈયાર કર્યું છે રેડિયલ ફીડરમાં આપણે એ જ જોઈ લઈશું. તો આ રીતે તમારા પ્રેક્ટિકલમાં જે સજેસ્ટેડ એક્ટિવિટી છે એ બધા જ પ્રેક્ટિકલ સેટઅપ આપણી પાસે અવેલેબલ છે. વધારાની અંદરમાં હવે જે છે એ તમારી અમુક એક્ટિવિટીઝ કે તમે કયા કયા ઇક્વિપમેન્ટને ટૂલ્સ તમે વાપરી શકો છો, એના સ્પેસિફિકેશન શું હોય, કેવી રીતે ઓળખાય ને તે બધું આપણે ઓલરેડી જે જાણતા હતા કે ભાઈ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયા હોય, પ્રોટેક્શન ક્લાસના ઇન્સ્ટ્રુમેન્ટ કયા હોય, ઇલેક્ટ્રિકલ એપરેટસ જે છે તમે જે જોવાના છે બધું જ આપણી પાસે ત્યાં દરેક પ્રેક્ટિકલમાં આપણે આ એપરેટસ ઇક્વિપમેન્ટ બધું લખેલું છે, તો તમે એ વખતે ત્યાં આગળ જોઈ શકો છો. તો આ તમારા સિલેબસ વિશેની માહિતી હતી. હવે સિલેબસના આધારે જે તમારી એક્ઝામ લેવાશે તો એમાં અસેસમેન્ટ સ્કીમ તમારા માટે છે એ કેવી હોય છે, કે તમારું ઇવેલ્યુએશન કેવી રીતે થશે. તો આની અંદરમાં આપણા ડિપાર્ટમેન્ટની અંદરમાં સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન માટેની જે અસેસમેન્ટ સ્કીમ છે તો એમાં એવું છે કે ભાઈ આ તમારો કોર્સ જે છે એ 5મા સેમેસ્ટરમાં ઓફર કરવામાં આવે છે, જેમાં 3 લેક્ચરની સ્કીમ છે અને એક લેબોરેટરી સેશન સાથે થઈને ટોટલ 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે. જેમાં ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમ જે સિલેબસમાં આપેલી છે એ જ તમારા માટે અહીંયા આગળ લખાયેલી છે, જેમાં 3 કલાકના લેક્ચર, 2 કલાકનું પ્રેક્ટિકલ સેશન સાથે ટોટલ 4 ક્રેડિટનો સબ્જેક્ટ, જેમાં 70 માર્ક્સની જીટીયુની એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, 30 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામ જે કોલેજ લેશે, 30 માર્ક્સના એક્સટર્નલ વાઇવા જે એક્સટર્નલ એક્ઝામિનર આવીને પ્રેક્ટિકલ એક્ઝામ લેશે ત્યારે, અને 20 માર્ક્સનું કન્ટિન્યુઅસ અસેસમેન્ટ જે આપણે લેબોરેટરીમાં કરવાના છીએ. આ ઇન્ટરનલ ઇવેલ્યુએશન જે થિયરીનું છે 30 માર્ક્સનું છે, જેની અંદરમાં આપણે 30 માર્ક્સ કન્ટિન્યુઅસ થિયરી એક્ઝામ જે ભણાય છે એની ઇન્ટરનલ એક્ઝામ લઈશું, અને એની અંદરમાં તમારે 30માંથી માર્ક્સ જે આવશે એ તમારા કન્ટિન્યુઅસ અસેસમેન્ટના માર્ક્સ ગણાય. તો એ 30 માર્ક્સ ત્યાંથી છે, અને બીજા જે 20 માર્ક્સ જે છે એ પ્રેક્ટિકલના લેબોરેટરીને તમે પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરો છો એના આધારે, રૂબ્રિક્સના આધારે તમારા માર્ક્સ મળશે. તો ટોટલ 50 માર્ક્સનું ઇન્ટરનલ ઇવેલ્યુએશન કોલેજ લેવલ પર થશે. અને સાથે એક્સટર્નલ એક્ઝામિનેશન જે છે એ 2 ભાગમાં છે. એમાં પહેલી છે થિયરી એક્ઝામ જેને એન્ડ સેમેસ્ટર એક્ઝામ કહેવાય છે, અને બીજી છે લેબોરેટરી પ્રેક્ટિકલ ઇવેલ્યુએશન એઝ અ પ્રેક્ટિકલ વાઇવા એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન. ટોટલ એક્સટર્નલ કમ્પોનન્ટની અંદરમાં 70 માર્ક્સની થિયરી અને 30 માર્ક્સનું પ્રેક્ટિકલ અસેસમેન્ટ થઈને ટોટલ 100 માર્ક્સ એક્સટર્નલ ઇવેલ્યુએશનમાં જશે, જે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે થિયરી એક્ઝામ, અને યુનિવર્સિટી દ્વારા બીજી કોલેજના સર આવીને તમારી એક્ઝામ લેશે. હવે આની અંદરમાં જે કોર્સ આઉટકમ છે ઓલરેડી તમારા સિલેબસમાં જે ડિફાઇન કરેલા છે એ જ છે અને એ જ લખેલા છે. હવે આ કોર્સ આઉટકમ જે છે શેના માટે ડિફાઇન કરેલા છે એના વિશેની થોડી માહિતી લઈશું. તો આ જે કોર્સ આઉટકમ છે સબ્જેક્ટ રિલેટેડના એ એટલા માટે મૂકવામાં આવે છે અને સિલેબસની અંદર જ આપેલા છે, કારણ કે તમે એને સબ્જેક્ટને કેવી રીતે જોશો અને એમાંથી તમે શું શીખશો એની માહિતી તમે આની અંદરમાં લઈ શકો છો. અત્યારે જે આ સેશન ઓનલાઈન હું ઘરેથી રેકોર્ડ તમારા માટે કરી રહ્યો છું એટલા માટે, કારણ કે તમે અસેસમેન્ટ સ્કીમ સમજી શકો કે ભાઈ તમારા માર્ક્સ કેવી રીતે આવશે. આ રેકોર્ડેડ સેશનને આપણે વિડીયોના ફોર્મમાં ડિપાર્ટમેન્ટની યુટ્યુબ ચેનલ પર મૂકી દઈશું અને એનો QR કોડ બી તમારી સાથે શેર કરીશું, જેથી કરીને પહેલા લેક્ચરમાં અને પહેલું પ્રેક્ટિકલ સેશન જ્યારે થતું હશે તો તમે આના વિશેથી માહિતગાર હોવા જરૂરી છો. આપણે તમારી સાથે થોડું ક્લાસમાં ડિસ્કશન ઇન્ટરેક્ટ પણ કરીશું અને તમે એના વિશેની ડિટેલ માહિતી ફરીથી જ્યારે બી જરૂર લાગે તો તમે યુટ્યુબના માધ્યમથી એને વારે ઘડીએ જોઈ શકો. એના માટે એની લિંક અને પ્લેલિસ્ટની ડિટેલ્સ તમારી સાથે શેર કરી દઈશું. હવે આના જે 5 આઉટકમ છે કોર્સ આઉટકમ એ કેવા છે, તો કે ભાઈ પહેલું એક છે કે ભાઈ પ્રોટેક્ટિવ રિલે કેવી રીતે ઓપરેટ થશે ફોલ્ટ વખતે, અને એન્જિનિયર જે છે એને આ વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે, કારણ કે જ્યારે બી ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટને ક્લિયર કરવો એ પાવર સિસ્ટમ એન્જિનિયરની એક જવાબદારી, એક પાર્ટ છે, કારણ કે એને
ક્લિયર કર્યા પછીથી જરૂરી મેન્ટેનન્સ કર્યા પછીથી ફરીથી એને રિસ્ટોર કરવાનું છે, જેથી કરીને પાવરની કન્ટિન્યુટી મેન્ટેન રહી શકે અને રિલાયબિલિટી જળવાઈ રહી. તો એના વિશેની માહિતી તમે પહેલા ચેપ્ટરમાંથી જોવાના છો, જેમાં પહેલો CO છે ડિસ્ક્રાઇબ ધી બેસિક કન્સેપ્ટ્સ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન એન્ડ કમ્પેર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલેઝ. પછી તમે જોશો તો આ રિલે તમારા સર્કિટ બ્રેકર ઓપરેટ કરવાના છે. તો સર્કિટ બ્રેકરને રિલેટેડ તમારો બીજો CA છે, જે COની અંદરમાં એના કન્સ્ટ્રક્શન અને ઓપરેશન રિલેટેડની વાત છે. કારણ કે રિલેનું સિગ્નલ મળવાથી બ્રેકર તરત જ ઓન લોડ કન્ડિશનમાં ફોલ્ટને ક્લિયર કરશે, હેલ્ધી અને ફોલ્ટી સેક્શનને ડિસ્કનેક્ટ કરશે એકબીજાથી. તો એ કામ તમારું સર્કિટ બ્રેકર કરશે. એટલે હવે આ સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન, એના ઓપરેશન, એના ટેસ્ટિંગ, એના રિલેટેડની માહિતી તમે આ ચેપ્ટરમાં લેવાના છો. તો એ તમારી વાત આવશે એક્સપ્લેન ધી ઓપરેટિંગ પ્રિન્સિપલ, કેરેક્ટરિસ્ટિક એન્ડ સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ બેસિક સ્વિચ ગિયર ડિવાઇસીસ. પછી તમારો જે નેક્સ્ટ CO જે છે એ તમારા ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક સાથે રિલેટેડ છે, જેમાં ટ્રાન્સમિશન લાઇન ફીડરના સૌથી મોટા ભાગને પ્રોટેક્શન આપે છે. અને તમે જોતા હશો તો ટ્રાન્સમિશન નેટવર્ક ઇઝ ધ વાઇડ હ્યુજ નેટવર્ક, અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બીજો એક એવો પાર્ટ છે કે જેમાં લાંબુ નેટવર્ક છે. તો આ ઓવર કરંટ પ્રોટેક્શન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આના હોય છે. ડિસ્ટન્સ પ્રોટેક્શન આના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ટ્રાન્સમિશન લાઇનમાં કેરિયર કરંટ એડેડ પ્રોટેક્શન સિસ્ટમ નાખેલા છે. એ બધા વિશેની ડિટેલમાં માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાના છે. એના પછીનો જે નેક્સ્ટ CO છે, જે સિલેબસમાં મેં તમને ઓલરેડી કીધું, એ છે જનરેટર અને ઇન્ડક્શન મોટરના પ્રોટેક્શન રિલેટેડનો છે. તો એ તમે સુટેબલ પ્રોટેક્શન સ્કીમ ફોર જનરેટર અને ઇન્ડક્શન મોટર્સ જે છે એના પ્રોટેક્શનને કેવી રીતે આપવામાં આવે છે, પ્રોટેક્શનની સ્કીમ કેવી રીતે ડિઝાઇન કરેલી છે, કયા કયા પ્રોટેક્શન છે, અને કેવી રીતે એમાં આવતી એબનોર્માલિટી અને ફોલ્ટ વચ્ચે ભેદ પારખી શકાય અને એને દૂર કરી શકાય, બધી જ ડિટેલ તમે આ ચેપ્ટરમાં શીખવાના છો. અને છેલ્લો CO જે છે એ તમારો ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન રિલેટેડ છે, જેમાં મોડર્ન ટેકનિક ટુ મિટિગેટ ધી ફોલ્ટ ચેલેન્જીસ ઇન નેટવર્ક્સ ઇન્ટિગ્રેટેડ વિથ રિન્યુએબલ એનર્જી સોર્સિસ. આ ટ્રાન્સમિશન લેવલ પર બી હોય, ડિસ્ટ્રીબ્યુશન લેવલ પર બી હોય, અને મોટા મોટા જનરેટિંગ પાવર પ્લાન્ટ બી આપણી પાસે અસ્તિત્વ ધરાવે છે રિન્યુએબલ્સની અંદરમાં. તો તમે આ બધા CO ત્યાં આગળથી શીખવાના છો, આ બધા ચેપ્ટરને ભેગા કરશો ત્યારે. સાથે સાથે મશીન અને ઇક્વિપમેન્ટની જોડે આપણી પોતાની સેફટી જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. એટલા માટે જ પ્રોટેક્શન સ્કીમ સૌથી એસેન્શિયલ હોય છે. અને એટલે ડિપ્લોમા પાસ આઉટ સ્ટુડન્ટને આ સ્કિલ હોવી ફરજિયાત છે. કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જશે એટલે બધા ઇક્વિપમેન્ટની સાથે એને ડીલ કરવાનું છે, ને એને કામ કરવાનું છે, અને સાથે ઇક્વિપમેન્ટને નુકસાન ના થાય અને પોતાને પણ નુકસાન ના થાય એવી રીતે એને પ્રોટેક્શન સિસ્ટમ ડિઝાઇન બી કરવાની છે. અને જરૂર પડે તો એ પ્રોટેક્શન સિસ્ટમના ઓપરેશનને બદલી બી શકવાની એની અંદર આવડત હોવી જોઈએ. અને એટલા માટે જ આ સબ્જેક્ટનું નોલેજ હોવું એની પાસે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. અને એટલે જ આ એક તમારો કોર ઇલેક્ટ્રિકલનો સબ્જેક્ટ છે, જે કમ્પલસરી ઓફર કરવામાં આવશે તમને લોકોને. આ કોર્સ શીખવાની સાથે સાથે છોકરાઓની અંદરમાં બધી જ સ્કિલ ડેવલપ થશે, જેમ કે એબનોર્માલિટી અને ફોલ્ટ વચ્ચેનો ભેદ પારખી શકે. એબનોર્માલિટી આવતી હોય તો કયા કારણથી આવી રહી છે એબનોર્માલિટી, તો એના વાયરિંગ એટલે કે કંટ્રોલ ડાયાગ્રામ અને પાવર ડાયાગ્રામ એના ચેન્જ કરી શકે, અથવા તો એના લોજિક, એના વાયરિંગ ડાયાગ્રામને બદલી શકે. સાથે સાથે ફોલ્ટ માટેની અરેન્જમેન્ટ કરી શકે, જેથી ફોલ્ટ જલ્દીથી ક્લિયર થઈ શકે. એની સિલેક્ટિવિટીને મેન્ટેન કરી શકાય એવો ક્રાઇટેરિયા ડિઝાઇન કરે. તો એ બધું જ કામકાજ પાસ આઉટ થયેલો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમાનું સ્ટુડન્ટ કરી શકે. એ બધી સ્કિલ આ સિલેબસ દ્વારા એને ડેવલપ થાય એવું શીખવવાનો પ્રયાસ રહેશે. બીજું છે કે ભાઈ હવે આની જે આપણે પરીક્ષા છે એના જે અલગ અલગ કોર્સ આઉટકમ્સ છે એના વેટેજ સિલેબસની અંદરમાં ડિફાઇન કરેલા છે, જેમાં રિમેમ્બર લેવલના ક્વેશ્ચન કેવા હોય, અન્ડરસ્ટેન્ડિંગ લેવલના ક્વેશ્ચન કેવા હોય, અને એપ્લિકેશન લેવલના ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાશે એનું થોડું ટેબ્યુલેટેડ ફોર્મમાં આપણે જે સિલેબસની અંદરમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે એ જ બધું અહીં આગળ તમને સમજાવી રહ્યો છું. જેમાં પહેલું જે ચેપ્ટર છે તમારે 8 કલાકનું છે, બીજું ચેપ્ટર તમારું 8 કલાકનું છે, ત્રીજું ચેપ્ટર 12 કલાક અલોટ થયેલા છે, ચોથા ચેપ્ટર માટે 10 કલાક છે, અને પાંચમા ચેપ્ટર માટે 7. એમ ટોટલ તમારી પાસે 45 કલાકનો આ સિલેબસ છે. જેમાં પહેલા ચેપ્ટરમાં જે 8 કલાક છે એમાંથી 12 માર્ક્સનું GTUની એક્ઝામમાં પૂછાશે, બીજામાંથી 12 માર્ક્સનું, ત્રીજામાંથી 19 માર્ક્સનું, ચોથામાંથી 15 માર્ક્સનું અને પાંચમામાંથી 12 માર્ક્સનું. તો વિદ્યાર્થીઓને તૈયારી કરી શકાય એના માટે આ વેટેજ અગાઉથી આપેલા હોય છે. આમાં 5% વેરિએશન હોઈ શકે છે.
એટલે કે ભાઈ એકાદ 2 માર્ક્સ પ્લસ માઇનસ થતા હોય, જેથી કરીને તમે એક્ઝેક્ટ તૈયારી કરી શકો, તો તમને ખબર પડે કે પાસિંગ માર્ક્સ કેવી રીતે લાવવાના અથવા તો કયા ચેપ્ટરની પ્રાયોરિટી વધારે છે જેમાં સ્કોરિંગ થઈ શકે છે સારું. તો તમે જોતા હોય કે ત્રીજું ને ચોથું ચેપ્ટર જે છે એમાં વેટેજ 19 અને 15 માર્ક્સ છે, બાકી બધાના વેટેજ 12 માર્ક્સના છે. એના આર એટલે કે રિમેમ્બર લેવલના ક્વેશ્ચન, અન્ડરસ્ટેન્ડિંગ લેવલના ક્વેશ્ચન અને એપ્લિકેશન લેવલના ક્વેશ્ચન્સ જે છે એનું વેટેજ વધારે છે. નેચરલી આપણે ડિપ્લોમા લેવલ પર છીએ એટલે આપણે હાર્ડ સ્કિલ ડેવલપ કરવાની છે, તો તમારા એપ્લિકેશન સ્પેસિફિક જે નોલેજ હોવું જોઈએ વધારે હોવું જોઈએ. એટલે પરીક્ષાની અંદરમાં બી જે સવાલો આવશે એપ્લિકેશન લેવલ સ્પેસિફિક વધારે હશે, એટલે એનું વેટેજ જો તમારું સૌથી વધારે છે. એટલે બને ત્યાં સુધી એપ્લિકેશન લેવલના ક્વેશ્ચન્સની ઉપર આપણે વધારે ફોકસ રાખવાનું, જેથી પ્રેક્ટિકલી સિસ્ટમની અંદરમાં તમારા આવા કોઈ ફોલ્ટ આવે તો તમે એને કેવી રીતે ટેકલ કરશો એની એક સ્કિલ તમારી અંદરમાં અત્યારથી ડેવલપ થયેલી હોવી જોઈએ. બીજું છે કે ભાઈ તમારી થિયરી એક્ઝામ જે છે એની અંદરમાં આપણે CO1, CO2 અને CO5ના વેટેજ 12 માર્ક્સના છે 70માંથી, અને ત્રીજા અને ચોથાના 19 અને 15 માર્ક્સ છે રિસ્પેક્ટિવલી, જે મેં તમને અગાઉ વાત કરી. હવે આપણે આ 70 માર્ક્સના વેટેજના આધારે આપણે 30 માર્ક્સના સ્કેલ પર એનું કન્વર્ઝન કરવું પડશે, કારણ કે આપણે 30 માર્ક્સની એક્ઝામ લેવાની છે ઇન્ટરનલની અંદરમાં. તો અગેન એને હું હવે જે મારા COના માર્ક્સ હતા એને 30ના સ્કેલ ઉપર કાઢું છું. તો એ મારું ચેપ્ટર પહેલું બનશે 5 માર્ક્સનું, બીજું ચેપ્ટર 5 માર્ક્સનું, ત્રીજું ચેપ્ટર 8 માર્ક્સનું, ચોથું ચેપ્ટર 7 માર્ક્સનું અને પાંચમું ચેપ્ટર તમારું 5 માર્ક્સનું બનશે. તો 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 8 23 ને 7 30, તો ટોટલ તમારા 5 CO 30 માર્ક્સના આવી રીતે થશે. હવે એ 5માંથી R લેવલના ક્વેશ્ચન, U લેવલના ક્વેશ્ચન અને A લેવલના ક્વેશ્ચન આવી રીતે હોઈ શકે. તો આમાં થોડું વેટેજ પ્લસ માઇનસ હોઈ શકે કે ભાઈ તમે આનો 1 માર્કનો ક્વેશ્ચન પૂછો તો આનો બી 1 માર્કનો કરો, તો 1 + 1 + 3 કરીને 5 કરો, અથવા તો 1 + 2 + 2 કરીને 5 કરો, અથવા તો 2 + 3 કરીને બી 5 કરી શકો છો. તો એ વેટેજ આપણા હાથમાં રહેશે. એટલે તમે અહીંયા આગળ જોતા હોય તો તમે એવું ના કહી શકો સર 1 + 2 + 3 તો 6 થઈ ગયા, અહીંયા તો ટોટલ 5 માર્ક્સનું છે. તો મેં તમને અગાઉ બી કીધું કે ભાઈ 5 માર્ક્સનું વેરિએશન, 5% વેરિએશન આપણી પાસે અવેલેબલ છે. તો એમાં હું R લેવલનો ક્વેશ્ચન પૂછું બી ખરો ને ના બી પૂછું, U લેવલનો ક્વેશ્ચન વધારા વેટેજ સાથે બી પૂછી શકું છું. એ મારા હાથમાં છે, કારણ કે ±5% વેરિએશન હું રાખી શકીશ. તો આ રીતે દરેક ચેપ્ટરના વેટેજ આવી રીતે ડિફાઇન કરેલા છે. તો હું આપણે જે 30 માર્ક્સના હશે પેપર એમાં 5 અથવા તો 6 અથવા તો 7 માર્ક્સના ક્વેશ્ચન હશે એ R લેવલ એટલે કે રિમેમ્બર લેવલના, જેમાં વ્યાખ્યા પૂછાય, જેમાં બેસિક તમને વસ્તુ પૂછી શકાય કે જે તમારે યાદ રાખવાની છે એના રિલેટેડનું હોય. બીજું છે U લેવલના ક્વેશ્ચન, તો એ 9 અથવા તો 10 અથવા તો 11 કોઈ બી એક વેટેજવાળા માર્ક્સ લઈ શકાશે. તો તમારું વેટેજ આ રીતે તૈયાર કરીને તમે થિયરી નક્કી કરજો, જેથી તમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકો છો. અને એ લેવલના ક્વેશ્ચનમાં 17 માર્ક્સ, 18 માર્ક્સ, 19 અથવા તો 20 માર્ક્સ, એટલે કે તમે જ્યારે બી ઇન્ટરનલ એક્ઝામની બી તૈયારી કરો તો બી તમારે એની તૈયારી એવી રીતે કરવાની છે જેમાં એપ્લિકેશન સ્પેસિફિક નોલેજ તમારું વધી શકે. એટલે એપ્લાય લેવલના ક્વેશ્ચન તમારે વધારે શીખવાના છે. તો આ તમારા વેટેજ ડિફાઇન કરી આપ્યા છે 30ના માર્ક્સ ઉપર. હવે તમે જોતા હોય તો આ જે 30 માર્ક્સ છે એ આપણે 5 અલગ અલગ ચેપ્ટરમાંથી લેવાના છે, પણ આપણે મિડ સેમેસ્ટર એક્ઝામની અંદરમાં કંઈ 5 ચેપ્ટર લઈ શકવાના નથી. તો આમાં આપણે અમુક CO ડાયરેક્ટ અટેનમેન્ટ એટલે કે મિડ સેમેસ્ટર એક્ઝામથી અટેન્ડ કરીશું, અને અમુક CO જે રહી જશે એને આપણે ઇનડાયરેક્ટ અટેનમેન્ટ કરીશું, જેમાં અસાઇનમેન્ટ અથવા તો મિની પ્રોજેક્ટની એક્ટિવિટી અથવા તો તમને કોઈ નાની એક્ટિવિટી બનાવવામાં આવે અથવા તો કહેવામાં આવે તમારે એ પરફોર્મ કરવાની છે જે તમારા સિલેબસમાં ડિફાઇન કરેલી હોય, અથવા તો એવી એક્ટિવિટી હું તમને સજેસ્ટ કરીશ જેથી તમે આ કોર્સ આઉટકમને સારી રીતે અચીવ કરી શકો છો. તો દરેક વખતે સ્ટુડન્ટ આવશે એટલે પહેલા દિવસે તમારી પાસે મિડ સિલેબસ અવેલેબલ હશે. હું અત્યારથી જ તમને કહી દઉં છું કે તમારું મિડ સેમેસ્ટરનો સિલેબસ જે છે એમાં આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 રાખવાના છીએ. આ 1, 2 અને 3 જે છે એ તમારા ઇન્ટરનલ એક્ઝામિનેશનથી અચીવ થશે, અને ત્રીજું અને ચોથું જે છે એ તમારા આ બધી એક્ટિવિટી જે તમને ડિફાઇન કરી છે એના દ્વારા આપણે અટેન્ડ કરવાના છીએ. હવે 1, 2 અને 3માંથી તમારી મિડ સેમેસ્ટર એક્ઝામ થશે, તો એને પાછું 30ના સ્કેલ પર કેવી રીતે ડિફાઇન કરવાનું? તો જે વેટેજ હતા એ હતા 5 + 5 + 8, ટોટલ આવી રીતે 18 માર્ક્સ થતા હતા CO1, 2 અને 3ના. પણ હવે મારે આમાંથી 30 માર્ક્સ બનાવવાના છે. તો 18 ભાગ્યા એટલે 30 ભાગ્યા 18 તમે કરો એટલે તમારી પાસે 1.6 જવાબ આવે.
એટલે કે દરેક વેટેજ 1.6 થી મલ્ટીપ્લાય કરતો 5 ગુણ્યા 1.6 કરશો એટલે જવાબ આવશે 8. તો એવી રીતે તમારું 30 માંથી ટોટલ વેટેજ થશે 8 + 8 + 14. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક્સના સવાલ પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 8 માર્ક્સના સવાલ પૂછાશે અને ત્રીજામાંથી 14 માર્ક્સના. તો આવી રીતે ટોટલ તમારું 30 માર્ક્સનું ઇન્ટરનલનું પેપર સેટ થશે, જેમાંથી તમારું માર્કિંગ આ 18 માર્ક્સના સ્કેલ ઉપર અમે કરીશું. અને બીજું જે 12 માર્ક્સ રહ્યા એ તમારા બીજા CO અસાઇનમેન્ટથી જે આપણે અટેન્ડ કરીશું અથવા તો મિની પ્રોજેક્ટની એક્ટિવિટીથી અટેન્ડ કરીશું એના વિશેની માહિતી તમને આપવામાં આવશે. તો આવી રીતે ટોટલ તમારે 30 માર્ક્સનું ઇવેલ્યુએશન થશે. જે ઇવેલ્યુએશનની ડિટેલ તમારી અમે જે અટેનમેન્ટ સ્કીમ બનાવીએ છીએ અથવા અટેનમેન્ટ શીટ બને છે એમાં રિફ્લેક્ટ થતી હોય છે. આ અટેનમેન્ટ શીટની ડિટેલ બી તમારી સાથે શેર કરવામાં આવે છે કે ભાઈ તમારા મિની પ્રોજેક્ટ અથવા તો અસાઇનમેન્ટમાં કેટલા માર્ક્સ છે અને સાથે તમારા થિયરી એક્ઝામમાં કેટલા માર્ક્સ છે અને ટોટલ બંનેનો સરવાળો આ વેટેજના આધારે કેટલો બને છે એ આધારે તમારે મિનિમમ 11 માર્ક્સ થવા જોઈએ તો તમે ઇન્ટરનલ કમ્પોનન્ટમાં પાસ થશો. સાથે સાથે પ્રેક્ટિકલ એક્ઝામ જે છે જે કન્ટિન્યુઅસ અસેસમેન્ટ આપણે લેબોરેટરી સેશનમાં કરીએ છીએ તો એમાં રેગ્યુલર ઇવેલ્યુએશન લેબોરેટરીમાં આપણે કરતા હોઈએ છીએ અને એના માટે આપણે એક રૂબ્રિક્સ ડિઝાઇન કરેલો છે. આ રૂબ્રિક્સની અંદરમાં ટોટલ 5 અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે અને એ 5 કેરેક્ટરિસ્ટિક્સના દરેકના 4 માર્ક્સના વેટેજ સાથે તમારું ટોટલ 20 માર્ક્સનું આપણે લેબોરેટરીમાં ઇવેલ્યુએશન થાય છે. અને એ રૂબ્રિક્સ વિશેની માહિતી જો તમારે જોઈતી હોય તો આ કે એની અંદરમાં આ તમારી લેબોરેટરી સ્કિલ અસેસમેન્ટ માટેનો રૂબ્રિક્સ છે, જેમાં એવરેજ કેરેક્ટરિસ્ટિક, ગુડ કેરેક્ટરિસ્ટિક્સ, વેરી ગુડ અને એક્સિલન્ટ કેરેક્ટરિસ્ટિક્સના આધારે તમારું માર્કિંગ છે. આ તમારી 5 અલગ અલગ ક્રાઇટેરિયા છે જેના આધારે તમારું અમે ઇવેલ્યુએશન કરવાના છે. જેમાં પહેલો ક્રાઇટેરિયા છે કે ભાઈ તમારી પાસે બેસિક નોલેજ જેની અંદરમાં એપ્રોપ્રિએટ ટૂલ જાણવું, એનું મટીરિયલ જાણવું, એની ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજ તમારી પાસે હોવું, તમારી રેગ્યુલર હાજરી હોવી, એ બધું આ પહેલાં જે બેન્ચમાર્ક ક્રાઇટેરિયા મેં રાખેલો છે એની અંદરમાં આપણે તમારું ઇવેલ્યુએશન કરીશું. એના અંદર જો તમારી પાસે એવરેજ નોલેજ છે, તમને ક્લેરિટી છે ને પ્રેક્ટિકલ કેવી રીતે થાય છે, બેસિક નોલેજ ઓછું છે, તમે લેબોરેટરી સેશન બધા અટેન્ડ નથી કરતા, અમુક વાર આવો છો અમુક વાર નહીં આવતો, કયા સાધન વપરાય એના વિશે માહિતી ના હોય તો એમાં તમને 1 જ માર્ક્સ મૂકાશે. એવું બને કે તમારું કન્સેપ્ચ્યુઅલ નોલેજ સારું હોય, તમને પ્રેક્ટિકલમાં થોડી ઘણી સમજ પડી રહી છે, તમે ઘણી બધી લેબોરેટરી ભરેલી હશે અને તમે થોડા ઘણા સાધનની માહિતગાર હશો અથવા તો તમે આઈડેન્ટિફાઈ કરી શકતા હશો તો તમારા 2 માર્ક્સ મુકાય. સ્ટુડન્ટ જેની પાસે કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ સારું છે, જેનું બેસિક નોલેજ સારું છે, પ્રેક્ટિકલ સારું છે, પણ એના કોન્ફિડન્સ સાથે પ્રેક્ટિકલ નથી કરી રહ્યો, સાથે સાથે એને બધા લેબોરેટરી સેશન તો અટેન્ડ કર્યા છે અને એ બધા લગભગ ટૂલ બી બધા આઈડેન્ટિફાઈ કરી શકતો હોય, ઓપરેટ કરી શકતો હોય તો એને આપણે ગુડ કેટેગરીમાં એટલે કે 3 માર્ક્સ આપીએ છીએ. સાથે સાથે છેલ્લું કે જે એક્સિલન્ટ કહેવાય કે જેમાં બધું જ છોકરાને આવડતું કે ભાઈ એને થરો ખબર પડતી, બધા કન્સેપ્ટ એના ક્લિયર હોય, બેસિક નોલેજ ખબર હોય, આ પ્રેક્ટિકલ કેવી રીતે થશે, એની કન્સેપ્ચ્યુઅલ નોલેજ અથવા તો એની બેસિક સ્કીમ કેવી રીતે ડિફાઇન કરી શકાય, બધી લેબોરેટરી ભરતો હોય ને બધા સાધન આઈડેન્ટિફાઈ કરી શકતો હોય તો એને 4 માંથી 4 માર્ક્સ પૂરા મૂકવામાં આવશે. આવી જ રીતે એક્સપેરિમેન્ટલ સેટઅપની અરેન્જમેન્ટ કરવાની, એનું સમજણ કરવાનું કે ભાઈ એનો એક ડાયાગ્રામ બનાવવાનો હોય, એમાં લેબોરેટરીમાં જે સેફ્ટી પ્રોસિજરનું ધ્યાન રાખવાનું છે, આ બધા વિશેની માહિતીમાં બી 1 થી 4ના સ્કેલ ઉપર આપણે માર્ક્સ મૂકવાના છે જે ડિફાઇન કરેલા છે એ પ્રમાણે. ઓબ્ઝર્વ જેમાં તમે જુઓ તો કે ભાઈ છોકરો છે સર્કિટ ઇન્ટરપ્રિટ કરી શકતો હોય પણ એને કનેક્ટ ના કરી શકે, સેફ્ટી રૂલનું ફોલો ના કરે તો એને 1 જ માર્ક્સ આપવાનો છે. છોકરો જે છે સર્કિટ ઇન્ટરપ્રિટ કરી શકતો હોય પણ એ બધા કનેક્શન ના કરી શકતો હોય અને થોડા ઘણા સેફ્ટી રૂલ્સ જાળવતો હોય તો એને 2 માર્ક્સ આપવાના છે. છોકરો જે છે સર્કિટ જાણી શકતો હોય, એને કનેક્શન કરી શકતો હોય પણ બધા સેફ્ટી રૂલ ફોલો ના કરતો હોય તો એને 3 માર્ક્સ આપવાના છે. અને એક એવો વિદ્યાર્થી કે જેને બધી જ વસ્તુનું ખબર પડે છે, જે એક્સપેરિમેન્ટલ સેટઅપ સારું કરી શકે છે, એનું લેઆઉટ આપી શકે છે, લાઇન ડાયાગ્રામ સમજાવી શકે છે અને બધી જ સેફ્ટી પ્રોસિજરનું ધ્યાન રાખતો હોય તેને 4 માંથી 4 પૂરા માર્ક્સ આપવાના છે. ઓબ્ઝર્વેશન અને રેકોર્ડિંગને લઈને, પ્રેક્ટિકલ સેટઅપને લઈને જે અન્ડરસ્ટેન્ડિંગ છે એની વાત કરવામાં આવે તો જો છોકરાની એવરેજ ઓબ્ઝર્વેશનલ સ્કિલ એટલે કે ભાઈ બહુ ધ્યાન ના આપે, એને સેટઅપની બહુ ખબર ના પડતી હોય, એ બહુ રીડિંગ લખવામાં એમાં એક્યુરેટ ના હોય અને
જ્યારે ગણતરી કરવાની હોય તો કેલ્ક્યુલેશન પ્રોપર ના કરી શકતો હોય અથવા તો સમજી ના શકતો હોય, રેકોર્ડિંગ બરોબર ના કરતો હોય, આપણા સ્ટેપ ફોલો ના કરતો હોય, લેબોરેટરી મેન્યુઅલ લઈને ના આવ્યો હોય, રેકોર્ડ બુક ના બનાવતો હોય, તો એમાં આપણે એને 1 જ માર્ક્સ મૂકવાનો છે. ગુડ ઓબ્ઝર્વેશનલ સ્કિલ, સેટઅપની સ્કિલ, અન્ડરસ્ટેન્ડિંગ સારી છે પણ એ રીડિંગ એક્યુરેટ ના કરતો હોય, સેટઅપ બરોબર સમજાવી ના શકતો હોય, કનેક્શન બરોબર ના કર્યા હોય, તો અને આપણી જે ગાઈડલાઈન આપેલી હોય રેગ્યુલર તમારે લેબોરેટરીની અંદરમાં જે રેકોર્ડ બુક અને લેબોરેટરી પ્રેક્ટિકલનીમાં જે કેલ્ક્યુલેશન તે કરવાનું એ બરોબર ના હોય પણ થોડું ઘણું અંશે સારું કરી શકતો હોય તો એને 2 માર્ક્સ આપવાના છે. લગભગ બધું સારું કરતો હોય તો એના 3 માર્ક્સ છે અને જો બધું જ કમ્પ્લીટ હોય જે આપણી ગાઈડલાઈન પ્રમાણમાં તો એને 4 માંથી 4 પૂરા માર્ક્સ આપવાના છે. રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન પ્રોસિજર સમજાવી શકતો હોય, કન્ક્લુઝન સારી રીતે કરી શકતો હોય, એના આધારે ચોથી કેરેક્ટરિસ્ટિક છે. તો એની અંદરમાં જો એ રિઝલ્ટ ઇન્ટરપ્રેટ કરી શકે પણ કન્ક્લુઝન ના કરી શકે, અમુક ગણતરી ના કરી શકતો હોય તો એને 1 જ માર્ક્સ છે. થોડું ઘણું પ્રેક્ટિકલ સમજી શકતો હોય, થોડી ઘણી પ્રોસિજર આપણને સમજાવી શકે, ચાલુ બંધ કેવી રીતે કરવું છે કે એના કનેક્શન કેવી રીતે કામ કરશે, રિલેનું લોજિક કેવી રીતે ડિફાઇન થશે, કન્ક્લુઝન બરોબર ભલે ના કરી શકતો પણ થોડી ઘણી સમજ એની વધારે છે તો એને 2 માર્ક્સ આપવાના છે. છોકરો બધું જ કરી શકતો હોય પણ પ્રેક્ટિકલનું કન્ક્લુઝન સાથે કરે અને કદાચ થોડે ઘણા મિસમેચ થતા હોય કે ભાઈ પ્રોસિજર બરોબર નથી સમજાઈ શકતો, રિઝલ્ટ એક્ઝેક્ટલી જેવા હોવા જેવા ઇન્ટરપ્રેટ ના બી કરી શકતો હોય, થોડી ઘણી કેલ્ક્યુલેશનમાં માઇનર ભૂલ થઈ જતી હોય કે કોઈ ઇક્વેશનની અંદરમાં વસ્તુ અથવા તો વેલ્યુ મિસપ્લેસ થઈ ગઈ હોય તો એ ભૂલના કારણે કદાચ એનો બરોબર જવાબ ના આવતો હોય કે તો પ્રેક્ટિકલ બરોબર ના થઈ શકતો હોય તો એને 3 માર્ક્સ આપવાના છે. અને જો બધા જ ક્રાઇટેરિયા સક્સેસફુલી આની અંદર જે મેન્શન કર્યા છે એ લઈ શકતો હોય અને પૂરા કરી શકતો હોય તો એને 4 માંથી 4 માર્ક્સ પૂરા આપીશું. વાયવાના ક્વેશ્ચન જે આપણે પ્રેક્ટિકલ એક્ઝામની પછીથી જે તમે ફાઇલ ચેક કરાવવા આવો છો તો તમે એક્ઝામિનરની સામે એટલે કે ક્લાસ ટીચરની સામે બેઠા જે તમારા લેબોરેટરીના સેશન લેતા હોય એ તમે સવાલ પૂછે, તમે જો એના જવાબ ના આપી શકતા હોય કાં તો કદાચ તમે એક્યુરેટ જવાબ નથી આપતા એના આધારે તમારું માર્કિંગ થશે. તો જો જવાબ નથી આપતા એ લોકોને 1 જ માર્ક્સ આપણે મૂકીશું મિનિમમ, કેમ કે લેબોરેટરી અટેન્ડ કરી છે ને કદાચ આવ્યો બી છે ચેક કરાવવા માટે. જો છોકરો કદાચ કોઈક સવાલના જવાબ આપી દે અને બધું બરોબર કરીને લખીને આવ્યો છે તો એને 2 માર્ક્સ મૂકીશું. જો એ લગભગ બધા સવાલના જવાબ આપી દે અને બધું જ લેબોરેટરીનું મેન્યુઅલ કામ કમ્પ્લીટ છે તો એને 3 માર્ક્સ, અને બધા જ સવાલના જવાબ એકદમ ચોકસાઈ સાથે, રેટિંગ સાથે, સ્પેસિફિકેશન સાથે અને લોજિક સાથે એક્સપ્લેન કરતો હોય તો એને 4 માંથી 4 માર્ક્સ પૂરા. તો આવી રીતે 5 કેરેક્ટરિસ્ટિક્સના 1 થી લઈને 4ના સ્કેલમાં ટોટલ આપણે ઇવેલ્યુએશન 20 માર્ક્સનું લેબોરેટરીમાં કરવાના છે. તો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન સિસ્ટમની અંદરમાં આ સિલેબસનું કમ્પ્લીટ ઇવેલ્યુએશન અસેસમેન્ટ કેવી રીતે થશે એની સ્કીમ રિલેટેડની આ વિડીયો છે. આ માહિતી તમને આપવામાં આવી રહી છે, તમે જ્યારે જરૂર પડે ત્યારે તમારી કન્વિનિયન્સ પર જોઈ શકો, એટલે આપણે એને ડિપાર્ટમેન્ટની યુટ્યુબ ચેનલ પર બી મૂકીશું અને એનું લિંક તમારી સાથે શેર કરવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર ધ લર્નિંગ.